દુનિયાનું સૌથી મોટું મોટિવેશન શું છે? એવું શું છે જે તમને દરેક સમયે આગળ ધપાવે, વારંવાર તમને યાદ અપાવે કે આમ ખાલી ના બેસી રહેવાય, કંઈક કરવું જ પડશે? એવું શું છે આપણી અંદરની શક્તિને જગાડે? આખરે દુનિયાનું સૌથી મોટું મોટિવેશન શું છે? શું એ પૈસા છે? શું એ નામ છે? શું એ ફેમ છે? શું એ બ્રેકઅપ છે? નહીં, આમાંથી કંઈ જ નહીં. દુનિયાનું સૌથી મોટું મોટિવેશન છે તમારા હાલાત, તમારી પરિસ્થિતિ, તમારા પરિવારની પરિસ્થિતિ. આ પરિસ્થિતિ તમને જે કરાવી શકે છે એ દુનિયાની કોઈ તાકાત નથી કરાવી શકતી. પૈસાનો લાલચ તમને એ નથી કરાવી શકતો જે પૈસાની કમી તમને કરાવી શકે છે. ક્યારેક તમારું મન થાય છે ને આ ખરીદું, પણ પૈસાને કારણે ઈચ્છાઓને દબાવી પડે છે. મન થાય છે ને આ ખાઈ લઉં, પણ પછી પૈસાના કારણે મોં ફેરવવું પડે છે. સોશિયલ મીડિયા ઉપર તમે દુનિયાની નવી નવી વસ્તુઓ જુઓ છો અને જ્યારે ત્યાંથી બહાર આવી પોતાની જિંદગી જુઓ છો તો લાગે છે કે અહીં તો કંઈ જ નથી. મન થાય છે ક્યાંક જવાનું, પણ બાઇક નથી. બાઇક છે તો પેટ્રોલના પૈસા નથી. દિવસમાં જેટલું કમાઈએ છીએ તે કરતાં વધારે ખર્ચ થઈ જાય છે. રાત્રે ચેનથી ઊંઘ નથી આવતી. સૂતા પહેલાં રોજ ટેન્શન રહે છે, મારું શું થશે? તમારા માતા પિતા પરસેવો પાડીને કામ કરે છે અને એ પણ માત્ર થોડા પૈસાઓ માટે, જેનાથી તમે માત્ર જીવી રહ્યા છો. આ પૈસા કમાવા માટે તેઓ સવારથી રાત સુધી કેટલું સહન કરે છે. ક્યારેક મન નથી કરતું તો ક્યારેક દિમાગ થાકી જાય છે. ઘણા લોકોની વાતો સાંભળવી પડે છે. શરીર, આખું શરીર થાકી જાય છે, પણ છતાં પણ તેઓ કરે છે. શા માટે? કારણ કે એમના હાલાત એમને કરાવે છે. ક્યારેક તમે કોઈ ઇવેન્ટમાં, સેમિનારમાં, શોમાં, સેલિબ્રેશનમાં કે પાર્ટીમાં જાઓ અને જુઓ કે કેટલાક લોકોને બહુ ઇજ્જત મળે છે. તમારા અંદરથી પણ આવે છે ને, કાશ આ ઇજ્જત મને પણ મળે, કાશ લોકો મારી સાથે પણ વાત કરવા ઉત્સુક થાય. બધા ત્યાં સરસ કપડાં પહેરીને આવ્યા હોય અને માત્ર તમારા કપડાં જ સૌથી ખરાબ લાગે, તમે જ ત્યાં સૌથી ખરાબ દેખાવ, ત્યારે અંદરથી આગ નથી લાગતી કે હવે મને બદલવું છે, હવે આ હાલતમાં નથી રહેવું. હોઈ શકે છે કે આજના સમયમાં લોકો તમને મહત્ત્વ ન આપે અને આ વાત તમને અંદરથી સતત ખાય છે. મને કોઈ પસંદ કેમ નથી કરતું? લોકો મારી વેલ્યુ કેમ નથી કરતા? યાદ રાખો, લોકો તમારી વેલ્યુ ત્યારે કરશે જ્યારે તમારી પાસે પૈસા હશે, જ્યારે તમારું નામ હશે. અને માણસનું નામ તેના કામથી બને છે. એટલે એવું કામ કરો કે નામ બની જાય, અને એવું નામ બનાવો કે નામ સાંભળતા જ કામ થઈ જાય. જો કોઈ તમને નીચું બતાવે, તમારી ઓકાત યાદ અપાવે, તમારો મજાક ઉડાવે, તમને ઇગ્નોર કરે, તમારી ખુશીઓ છીનવી લે, તો એકનું નામ યાદ રાખજો. અને એ સમયે જે ગુસ્સો આવે છે ને, એ ગુસ્સાને, એ એનર્જીને તમારી જિંદગી બદલવામાં ઉપયોગ કરો. જ્યારે માણસ જમીન પરથી ઊભો થઈ પોતાના દમ ઉપર આકાશની ઊંચાઈઓને સ્પર્શે છે ને, ત્યારે તેની વેલ્યુ આ દુનિયામાં વધારે હોય છે. લોકો એને જ પસંદ કરે છે જે જમીન ઉપરથી ઊભો થઈ આકાશ સુધી પહોંચે. એટલે લકી છો તમે. જો આજે તમારી પાસે કંઈ નથી તો આ જ સમય છે જ્યારે તમે કંઈ પણ કરી શકો છો. એટલું એ મોટું કરી શકો છો, એવું બધું મેળવી શકો છો જે ઘણા લોકો વિચારી પણ નથી શકતા. સમય સાથે પોતે બદલાઈ જાઓ અથવા સમયને બદલતા શીખો. મજબૂરીઓને દોષ ન આપો, દરેક હાલતમાં આગળ વધતા શીખો. જિંદગી મુશ્કેલીઓથી ભરેલી છે. હિંમત આપણને પોતાના અંદર ભરવી પડશે. મુશ્કેલીઓ દરેક માણસ પર આવે છે. કોઈ નિખરી જાય છે અને કોઈ વિખરી જાય છે. આ વિડીયોના અંતમાં માત્ર એટલું જ કહેવા માંગુ છું કે જેમાંથી કોઈને આશા નથી હોતી, મોટે ભાગે એ જ લોકો કમાલ કરે છે. એટલે શાંતિથી મહેનત કરતા રહો, કારણ કે મહેનતથી એક દિવસ શોર થશે. યાદ રાખજો, એક દિવસ તમારો પણ દોર આવશે. આવી જ પાવરફુલ મોટિવેશનલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો અને આગળના વિડીયોમાં ફરીથી મુલાકાત કરીશું.